મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી ક્રૂઝ દુર્ઘટનાનો મામલો છે। દર્દનાક દુર્ઘટનાના સમયના બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। પાણીમાં જહાજ ડૂબ્યા બાદ પ્રવાસીઓને લાઈફ જેકેટ અપાયા। વિડીયોમાં મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગની બેદરકારીના પર્દાફાશ થયો। હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણને લઈને એલર્ટ અપાયું હતું, જે બાદ પણ પ્રવાસીઓને ક્રૂઝની સવારી કરાવાઈ હતી। લાઈફ જેકેટ વગર જ મુસાફરી કરતા લોકોના વિડીયો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમના પાણીમાં ગત ગુરુવારની રાત્રે 9 જિંદગી ડૂબી જવાની ઘટના સામે આવી। આ ઘટનાનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં સ્પષ્ટપણે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। આ વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓ લાઈફ જેકેટ પહેર્યા વગર જ ક્રૂઝની સવારી કરી રહ્યા હતા। જ્યારે ક્રૂઝ ડૂબવા લાગી ત્યારે પ્રવાસીઓ માટે લાઈફ જેકેટ બહાર કાઢીને તેની વહેંચણી કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે બેદરકારી સ્પષ્ટપણે લોકો અહીંયા સ્થિતિ બગડી રહી છે, પછી અહીંયા લાઈફ જેકેટ આપવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, પહેલાં લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા। આ પણ વિડીયો સામે આવ્યો। ક્રૂઝની અંદર પાણી પણ ભરાઈ જાય છે। આપ જોઈ રહ્યા છો, સ્થિતિ વિકટ બને છે ત્યારે આ લાઈફ જેકેટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાં સુધી આ લાઈફ જેકેટનો ઉપયોગ કરવામાં આવતો નથી, એ આપ જોઈ રહ્યા છો। અને ત્યાર પછી 9 નિર્દોષ જિંદગી આમાં હોમાઈ ગઈ છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને વધુ એક ઘટના જબલપુરમાં બની, જ્યાં 9 નિર્દોષ લોકોના મોત થયા છે।